એના પછી પરીક્ષિતને એક પ્રશ્ન થાય છે કે ભગવાન દેવો અને દાનવો વચ્ચે થોડો ભેદ કેમ રાખે છે? ત્યારે પરીક્ષિત જે છે, પરીક્ષિતને સુખદેવજી મહારાજ સમજાવે છે કે તારી આ ભૂલ થાય છે પરીક્ષિત. ભગવાન કોઈ દિવસ દેવો અને દાનવો વચ્ચે ભેદ રાખતા નથી. જો દેવો અને દાનવો વચ્ચે ભેદ રાખ્યો હોય તો ભગવાન નરસિંહ અવતાર લઈ અને પ્રહલાદ માટે જન્મ ન લીધો હોય. પ્રહલાદ એનો જે ભક્ત હતો એ અસુર હતો, પણ એ અસુર ભક્તની લાજ રાખવા માટે, એને નીચું ન જોવું પડે, તો એના કલ્યાણ માટે ભગવાને નરસિંહ અવતાર લીધો છે. ભગવાન દેવ, દાનવ કે માનવ કોઈના માટે ભેદ નથી રાખતા. ભગવાનને જ્યારે જ્યારે જેને પણ સ્મરણ કર્યું છે ત્યારે ત્યારે ભગવાનનું પ્રાગટ્ય થયું છે ને ભગવાને બધાની મનોકામના પૂર્ણ કરી છે. આ જગતની અંદર જેને પણ ભગવાનનું સ્મરણ લીધું છે, ભગવાનને પૂજ્યા છે, ત્યારે ભગવાન એમને પ્રાપ્ત થયા છે.